બહુ ગંભીર પ્રશ્ન મૂકું છું. આટલા નાના છોકરા છોકરીઓ બીજા ત્રીજામાં ભણતા હોય, એને સેક્સ કીસ હક કંઈ ખબર જ નથી. એ રમે છે ઘરમાં, ટીવીમાં જોવે કે પેલા ઈલું ઈલું કરે, એટલે એક છોકરો બીજી છોકરીને હક કરે, કિસ કરે, ગાલું, એને ખબર જ નથી. મમ્મી જોઈએ, હે શું કરે, છોકરું આ બાજુ છોકરી આ બાજુ, એને એમ થાય કે આવું કરાય. આ સમાજ શું, આપણે શું, તમે જુઓ કે આ પ્રોબ્લેમ ક્યાંથી ઊભો થયો. 18-20 વર્ષના થાવ, તમારી ઉંમરના થાવ, અહીં કોઈ છોકરો છોકરી એકબીજાને ઓળખતા હોય, ઘરે બી ખબર હોય, અહીંયા હમણાં બહાર નીકળે ને અહીંયા ઝાંપા જોડે 2 જણ ઊભા ઊભા વાત કરતા રોડ ઉપર જ, એવામાં કોઈ કાકા નીકળે, તમને આના માટે અહીંયા મોકલ્યા છે. છોકરી કે તું જા જલ્દી પેલી બાજુ, છોકરી આ બાજુ, છોકરો આ બાજુ. મારી ઉંમર થાય 54-55 વર્ષની, 1966નું મોડલ છું. અહીંયા કોઈક સરસ રૂપાળા બહેન જોડે ઓળખાણ થાય, હાય હેલો થાય. કાલ સવારે મુંબઈ જતો ને એરપોર્ટ પર મળી જાય, ત્યાં વળી આ કિશન મળે, સાહેબ આ ઉંમરે અલા કરવાનું ક્યારે કરવાનું? તમારો જીવન સાથી ઈશ્વરે નક્કી કરીને રાખ્યો છે. બેટા, કેરિયર બગાડશો નહીં, કેરેક્ટર બગાડશો નહીં, સોશિયલ મીડિયા પર ફોટા શેર કરશો નહીં, વોટ્સઅપ પર મિત્રો શોધશો નહીં, ફેસબુક પર મિત્રો શોધશો નહીં. અજાણ્યા મિત્રોને તમારા કપડા વગરના વિડીયો બનાવી શકાય છે તમારા ફોટા ઉપરથી. બેટા, તમને ખબર ના હોય તો કહી દઉં. અને એ જ છોકરાઓ તમને આખી જિંદગી લગ્ન પછી બ્લેકમેલ કરશે. કરશો નહીં. એક છોકરી બીજી છોકરીને શું કહે ખબર? એટલે એક વાત કહું કે કેને કોઈને કહેતી નહીં, એટલે તારા પેટમાં નહીં રહેતી, એના પેટમાં કદી રહેશે? તમારા મા બાપથી સારા મિત્રો આ દુનિયામાં પેદા નથી થયા, લખી રાખજો સાહેબ. ગમે તે થાય, તમને કોઈ છોકરો ગમે ને પહેલું મા બાપને કહેજો, એ ના પાડે તો આગળ વધતા જ નહીં, અને વધો તો પછી કયો કહેતા નહીં. તમને ખબર નથી આ ઉંમર ભણવાની છે, કેરિયર બનાવવાની છે, બોડી બનાવવાની છે, સમાજ સેવા કરવાની છે. કથાઓ સાંભળવા જાઓ આ ઉંમરે, બુઢાથી ના જતા, પછી તો કોઈ મતલબ નથી સુધરો તોય. આ ઉંમરમાં સુધરી ગયા, ટપ્પી પડી ગઈ તો બાકીનું જીવન મસ્ત 50-60 વર્ષે સુધરીને શું કરવાનું? બીડીઓ પીવાની જાત ને છે બેઠા બેઠા. આ ઉંમરે સુધરી જશો, 10 જણને રસ્તો બતાવો. આજે એક સંજય રાવલ લાખો લોકોને એડ્રેસ કરી શકે. જે જીવો એ બોલો, જે બોલો એ જીવો. પડશો નહીં. તમારો જીવન સાથી. અમારી કોલેજમાં એક છોકરી હતી, બહુ સરસ રૂપાળી, મને દેખાણ જણ ભારત પાકિસ્તાન, અને હું જો જોઉં ધ્યાન ત્યો જ જાય ચાલુ એના ઉપર. એક દાડે અમે પ્રવાસ જતા હતા ને બસમાં ચડવા ગયા ને મારો હાથ એને આમ ઘસાયો. આવી મજા હો. દેખતો નથી, માપમાં રહેજે. હવે આમાં શું માપ? હવે બહુ લાંબી વાત છે. તારંગા ગયા, જઈને પાછા આવ્યા. મારા બાપુજી મને કીધું તારી સગાઈ કરી નાખી. હું છોકરી જોવા ગયો ને ત્યારે એ જ છોકરી પાણી લઈને આવી. 30 વર્ષથી હજી બદલી નથી. દીકરા દીકરીઓ, લગ્ન એટલે શું ખબર છે? તું જેવી હતી, જેવી છે, જેવી હોઈશ. તું જેવો હતો, જેવો છે, જેવો હોઈશ, આપણે સાથે છીએ. અને લગ્ન કહેવાય. બીજો બધો વેપાર કહેવાય છે. બીજો બધો વેપાર કહેવાય. કોઈ મા બાપ બદલે છે? મા બાપ બદલે નહીં ગમતા. કોઈ ભાઈ બહેન બદલે છે? તો સાહેબ જીવન સાથી પણ બદલી શકાય નહીં, કેમ કે ઈશ્વરે આપેલું હોય છે. આ મારી ભારતીય સંસ્કાર, ભારતીય ધરોહર, સનાતન ધર્મ. પણ આપણે કયો પ્રેમ શીખ્યા જ ખબર છે? હું છે ને અમદાવાદમાં એક પરિમલ ગાર્ડન છે, ત્યાં ઘણી વાર જવું. પતાવી દઉં કે 5 મિનિટ? 5 મિનિટ ચાલુ રાખું? હા, મફત તો એવી મજા આવે ને સાલી. ચાલુ રાખો. બહાર ડબ્બો મૂકેલો, પેલા 100 રૂપિયા નોખતા જજો. બગીચામાં છોકરો છોકરી ઊભા હોય, કેવો પ્રેમ કરે ખબર? જો બકા તારે મને કરવાનો, હું બકા તને કરું. તારે કોઈ નહીં કરવાનો, હું કોઈ નહીં કરું. આ કેવી વાત થઈ ખબર? 2 વેપારી ભેગા થાય. તારે મને માલ વેચવાનો, હું તને વેચું. તારે કોઈ નહીં વેચવાનો, હું કોઈ નહીં વેચું. 2 ભિખારી થાય કે નહીં? હજી આગળ સમજ ના પડે જ કહું. તમે કયો પ્રેમ સમજ્યા છો? અમદાવાદમાં VS હોસ્પિટલ જોડે કાકા બેઠા હતા, એક પોંજરું આવ્યું, એમાં એક ગોંડો, મીના, નખ મારે ને વાળ ખેંચે ને ગાળો, મીના આઈ લવ યુ. કાકા કે શું થયું? કે ગોંડો થઈ ગયો. કે કેમ? કે મીના નામની છોકરીને 10 વર્ષથી પ્રેમ કરતો હતો, અને 10 વર્ષે મીનાએ ના પાડી દીધી. તો કે ગોંડો થઈ ગયો. હા, મીના મીના કરે. હાલું કે આવું કરાય નહીં. પોંજરું ગયું અંદર. થોડી વાર પછી બીજું પોંજરું આવ્યું, એમાં બી એક ગોંડો, મીના મીના આઈ લવ યુ. કાકા કે લાવો, અને શું થયું?
કે આને મીના જોડે લગ્ન કર્યા. ગાંડા દવાનું છે. જીવન મસ્ત, ગમે તેવું કજિયાખોર બૈરું મળે, ગમે તેવો હસબન્ડ મળે, પણ ફેરા ફરો ને એ પહેલાં જે વિચારવું એ વિચારી લેજો. એ પછી જિંદગીમાં વિચારતા નહીં સાહેબ કોઈ દિવસ. આ આપણા સંસ્કાર, કેમ કે એ લેનદેન જો હાલ છોડીને તો બીજા જન્મમાં એ જ મળશે. ફેર પૂરું કરવું એટલે આજ લડાઈ લે ઢીસાઢીસ જે થવું થાય. અને બીજું સાહેબ, તમારે કોઈની જોડે સંબંધ થાય, સગાઈ થાય, અને એ છોકરો કે છોકરી જો તમારો મોબાઈલ જોવા માગે ને તો રાખડી બંધાઈ દેજો, કે જ્યાં વિશ્વાસ ના હોય ત્યાં સંબંધ હોય. આ સમજ સાથે જીવો. તમારું જીવન સાથી નક્કી છે. ચોથું અને છેલ્લું મોક્ષ. એક જ વાત કહીને વેવાઈ મારી વાત પૂરી કરું. મોક્ષ એટલે શું ખબર છે? બીજું બધું છોડો. તમારી પાસે કાલ 25-50 હજાર રૂપિયા ભેગા થાય ને અને તમારે મોક્ષ જોઈતો હોય ને તો કોઈ મંદિર, મસ્જિદ, સ્કૂલ, કોલેજ, સમાજમાં, ગૌશાળામાં ક્યાંય આપતા નહીં, 6 પાપ લાગતું. પણ એ 25,000 રૂપિયા લઈ અને આપણા કુટુંબ પરિવારની કોઈ બહેન દીકરી કુવાસી દુઃખી હોય એના ઘેર 12 મહિનાનું સીધું સામાન અપાઈ દેજો. જીવતા મોક્ષ મળી જશે. જીવતા મોક્ષ મળી જશે. બહુ બનાવ્યા મંદિરો, બહુ બનાવી ધર્મશાળાઓ, ચલો થોડા માણસો પણ બનાવીએ, ચલો થોડા માણસો પણ બનાવીએ. સાલા હું મર્સિડીઝમાં ફરું અને મારી બેન સ્કૂટર ના હોય, અને મારો બનેવી ગમે તેમ હોય, બેન પટેલ મારી છે. આ ભાવ. હું બંગલાઓની સ્કીમ કરું, દુકાનોની સ્કીમ કરું, અને મારી બેન ભાડે રહેતી હોય. પટેલના દીકરા હોય ને તો આવું થવા ના દેતા બોસ. આપણી કુવાસી દુઃખી ના હોવી જોઈએ. આ ભાવ પેદા થાય ને મોક્ષ આવી ગયો. મને કહો, હું આવા 2000 સેમિનાર કરું તો મોક્ષ મળે, કે હિમાલયમાં જઈને એક પગે ઉભો રહીને તપ કરું તો મોક્ષ મળે? 2000 સેમિનાર. સમાજમાં રહી, જગતમાં રહી, સરદાર પટેલની જેમ સમાજ માટે જીવી જઈએ ને તો જીવતા મોક્ષના અધિકારી બની જવાય. આ સમજ. હું અહીંયા આવતો હતો, મને વિસનગર ભગવાન હાઈવે પર મળ્યા. મને કે ક્યાં જાય? મેં તું બીજા વેવાઈને મળવા. મને કે કેમ? મેં તું બધા આમ બેઠા છે, જીવનમાં મજા નથી. હવે હું શું કરું? તમારે આખો દિવસ હસતા રહેવું છે? હે? ખાલી રોડ ઉપર લોકોને ખાલી જુઓ તમે. અલા જલ્દી આવો કે બધી લાશો જ ફરે. તમને હસવું આવશે કેમ ઓમ કરે છે? સ્મશાનમાં, મંદિરમાં, બસમાં ઉભર માણસો, તમને એટલું હસવું આવશે. ખાલી લોકો જુઓ. કૌંસમાં લોકો તમને જોતા હશે. હસો બેબાક. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા. મારું ધાર્યું થાય હું ખુશ, મારું ધાર્યું ના થાય ભગવાન ખુશ. ભગવાને મને શું કીધું? મેં તું મનુષ્ય જાત સુખી થઈ જાય એવું કહી દે. ત્યારે ભગવાને શું કહ્યું? તું કરતા વો હૈ जो तू चाहता है, फिर होता वो है जो मैं चाहता हूं. तू करने लग वो जो मैं चाहता हूं, फिर देख होगा वो जो तू चाहता है. આ એનો જાદુ છે. મેં 2 પુસ્તકો લખ્યા છે. હવે મને પહેલા કરતાં સારું લાગે છે. બીજું છે મને ગમે છે, તમને પણ ગમશે. હું કિશનને મારા પ્રિય 100 પુસ્તકોનું એક લિસ્ટ આપીને જઉં છું ઈમેલ પર. તમે બધા પાન, મસાલા, ગુટકા, ગર્લફ્રેન્ડને પોપકોર્ન ના અપાવતા પણ એક ચોપડી ખરીદજો. સંડાસમાં બી ચોપડી રાખો, ડાઇનિંગ ટેબલ પર રાખો. ભલે વાંચો નહીં આખી જિંદગી, એના વાઇબ્રેશન હોય. જ્યાં જાઓ તમારા થેલામાં 2 ચોપડી, ભલે આખી જિંદગી ના વાંચો. તમે લોખંડ પડ્યું હોય, મેગ્નેટ, ટાંકણી પડી હોય, ખેંચી લે નહીં. એમ ક્યારે તમારી અંદરની શક્તિ પેલી શક્તિમાંથી ખેંચશે. આ દેશની એટલી બ્યુટીફુલનેસ છે, પણ આ સાલું કીધું જ નથી. ચોપડીઓ વસાવજો. 2 પુસ્તકો એમાં મારા છે, જે હું થોડી કોપી લઈને આવ્યો છું. વિસનગરથી વધી છે. 200 રૂપિયાની ચોપડી છે, આજે 100 રૂપિયામાં મળશે. વિવાહ છો એટલે. પણ વાંચ્યા પછી ન ગમે તો 200 પાછી લઈ લઈશ. ગેરંટી મારું છું. બહુ મસ્ત લખાઈ છે. 1 લાખ કોપી એની વેચાઈ છે. આ પુસ્તકો ખરીદજો. મા બાપની ખૂબ સેવા કરજો. અને જીવનસાથી એકવાર જે મળે ને, આગલી રાત સુધી વિચારી લેજો. કાલ સવારે પીઠી ચોળાઈ ગયું ત્યાં સુધી વિચારજો. પણ જેવા ફેરા ફર્યા પછી સમજવાનું કે આખી જિંદગી આની જોડે પૂરું કરવાનું છે, ગમે તે થઈ જાય. આ સંસ્કાર સાથે જીવજો. ગમે તેવી મોટી પોસ્ટ હોય, તમે ડૉક્ટર હો, પાયલોટ હોય, એન્જિનિયર હોય, બૈરું ગરીબ હોય. સાહેબ વિચાર કરો, હું જ્યારે વેઇટરની નોકરી કરતો હતો ને, મારી વાઈફના બાપ પાસે ફિયાટ કાર હતી.
મારી પાસે સાયકલ ન હોય ને સાયકલ પર લઈને ફરવા જતો. એક દિવસ મારા સસરાએ કીધું કે સંજય કુમાર સાયકલ લઈને આવો, સ્કૂટર લઈ જાઓ. ત્યારે મારી વાઈફે કીધું કે સંજય એનું સ્કૂટર લાવશે ને ત્યારે જ બેસી. આ સમજ તમારામાં હોવી જોઈએ. ખરાબ સમયમાં મારી વાઈફ મારી જોડે ના ઊભી રહી હોત તો આજે હું અહીંયા હોત નહીં. એક પૈસા, સાહેબ પૈસાથી બેલેન્સ ના કરશો, તમારા સ્ટેટસથી બેલેન્સ ના કરશો. ઈશ્વરે તમારો જીવનસાથી નક્કી કર્યો. આજે જે માણસ રોડ ઉપર છે કાલે કરોડપતિ થઈ શકે છે. આજે જે કરોડપતિ જોઈને તમે જશો એ કાલ રોડ ઉપર આવી જશે, આડા ધંધા કરશે. તો ખાનદાની બે શરીર વચ્ચે થાય ને એને સેક્સ કહેવાય, અને બે પરિવાર વચ્ચે થાય એને લગ્ન કહેવાય. મારી વાત પૂરી કરું છું. જય હિન્દ. થેન્ક યુ.